રન. આપણને કોન્સોલમાં અત્યારની ડેટ મળવી જોઈએ. તમે જ્યારે પહેલી વાર તમારા એકાઉન્ટમાં ચડાવતા હશો તો એક યુઆરએલ આવશે. એમ કહેશે કે આ યુઆરએલ ઉપર તમે ફોરવર્ડ થાવ અને એ યુઆરએલ ઉપરથી તમે એક્સેસ કરો. બરોબર છે? આપણી એપ રન થઈ ગઈ. આવી ગયો 15/7/2025. હવે અહીંથી એકચ્યુઅલ કામ છે એ આપણું ચાલુ થાય છે. મારે આવું નથી જોતું. મારે એવું જોઈએ છે કે હું જે ડેટ પાસ કરું એ ડેટ ફોર્મેટ થઈને આવવી જોઈએ. હા કે ના? કરંટ ડેટ તો આપણે ગમે એમ લઈ લઈએ. એકચ્યુઅલમાં પેકેજનું કામ એ નથી. આ પેકેજનું કામ એવું છે કે હું ગમે એ ડેટ પાસ કરું ને, ગમે એ ક્યારના વાતો કરો બેગડો. હમણાં શાંત થઈ જાય, હમણાં શાંત થઈ જાય. આ પેકેજ આપણે એટલા માટે બનાવેલું છે કે હું કોઈ પણ ડેટ પાસ કરું, કોઈ પણ ડેટ નહીં, કોઈ પણ ફોર્મેટમાં ડેટ પાસ કરું, એને ડેટ ફોર્મેટ કરીને જ દઈ દેવાની છે. ક્યારેય પણ કોઈ પણ જાતની એરર આવવી જ ન જોઈએ. કદાચ પેલા છે આપણને સર્વરમાંથી DDMM મળતી હતી, પણ વેબ વાળા એપીઆઈ વાળા જે એપીઆઈ ડેવલપ કરતા હતા એને ચેન્જ કરી નાખી ડેટની ફોર્મેટ. હવે YYMMDD મોકલે છે આપણને કીધા વગર. તો પછી તો પણ એ ડેટ છે આમાંથી ફોર્મેટ થઈ જવી જોઈએ અને રિઝલ્ટમાં આપણે જેવી જોઈએ છે એવી જ મળવી જોઈએ. સમજાણું? કારણ કે જો આ ડેટ ચેન્જ કરી નાખે તો શું થાય એ જોઈ લઈએ આપણે. એક આપણે સર્ચ કરી પેલા તો કે કોઈ પણ એક્ઝિસ્ટિંગ ડેટને છે કેવી રીતના ફોર્મેટ કરવાની આવે. તો કે હાઉ ટુ ફોર્મેટ ડેટ in string to required format in Flutter or Dart. જો આવી રહી. આવી રીતની ડેટ આવી હોય તો પણ ફોર્મેટ થઈ જવી જોઈએ એવું કહે છે આમાં. ફોર્મેટ એક્સેપ્શન છે અહીં આપેલું છે. હવે એનું સોલ્યુશન જો આટલા ટાઈપની ફોર્મેટ, આ તો ખાલી એમને કીધું છે કે આમાંથી કોઈ પણ ફોર્મેટ આવે તો ફોર્મેટ થઈ જવી જોઈએ. પેલા તો જે ફોર્મેટમાં ડેટ આવે છે એને પાર્સ કરવી પડે. ડેટ છે એ સ્ટ્રિંગમાં આવતી હોય તો અહીંયા આપણે લઈએ છીએ સ્ટ્રિંગ ડેટ. ડેટ કારણ કે જે સ્ટ્રિંગની અંદર ડેટ છે આપણે એને કેમાં કન્વર્ટ કરવી પડે? ડેટ ટાઈમ વાળા ઓબ્જેક્ટની અંદર. તો કે ડેટ ટાઈમ ઇક્વલ ટુ ડેટ ટાઈમ ડોટ પાર્સ. અહીંયા શું કીધું છે જુઓ. થેન્ક યુ. અહીંયા તમારે સ્ટ્રિંગમાં જે ડેટ છે એ પાસ કરવાની છે. સોરી, આપણી પાસે ડેટ ફોર્મેટ છે એમાં પાસ કરવાની છે. અહીંથી ડેટ આવે, માની લો કે ડીડી ડેશ MM ડેશ YYYY આ ફોર્મેટમાં આવે છે અને એ ડેટને આપણે કન્વર્ટ કરવાની છે. રેડી? હવે આ ડેટ ટાઈમને આપણે અહીંયા પાસ કરી દઈશું. DDMMYYYY માં ડેટ આવશે એને આપણે કન્વર્ટ કેમાં કરશું? DDMMM, YY. હવે શું કરવું પડશે આપણે આને? જો ધીસ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. આ તમને આવડતું હશે તો તમે સક્સેસફુલી કોઈ પણ જગ્યાએ ઇઝીલી સર્વે કરી જશો. હાઉ ટુ હેન્ડલ એક્સેપ્શન્સ ઇન એની લેંગ્વેજ. આ ડેટ ફોર્મેટનું મેં જાવામાં કરેલું છે. સેમ લોજિક
HTML CSS વળી વેબ માળી જે કંઈ પણ હતી હવે યાદ નથી કે એમાં કર્યું હતું. એમાંય છે ચેન્જ કે એન્ગ્યુલર કે એમાં કર્યું હતું. અને આજે આપણે ફ્લટરમાં પહેલી જ વાર કરું છું, મેં ટ્રાય નથી કરી, થવું જ જોઈએ. અહીંયા આપણે ડાર્ટ ડ્રાય રન કરશું એટલે શું થશે, આપણને એમ કહેશે કે ભાઈ ગીટની અંદર તમારો કોડ છે એ તમે અપલોડ કરેલો નથી. પહેલા અપલોડ કરવાનું કહેશે, એટલે આપણે પહેલેથી જ કરી નાખી ગીટ સ્ટેટસ git add dot git commit dash m. ઓકે, એક વસ્તુ આપણે ભૂલ ખાઈ છીએ હજી, કઈ ઓવરવ્યુ કરી જોઈએ એટલે પછી પાછું કરવું જ પડશે આ મહેનત, પણ આપણને એ એરર પહેલેથી ખબર પડી જશે તો એની વેલ્યુ નહીં રહે. અત્યારે શું કર્યું કે ડેટ ફોર્મેટ ચેન્જ કરી, હવે યુઝરને ડેટ પાસ કરવાની છે. ડેટ ફોર્મેટ based on user choice. Git origin main કોડ વયો ગયો. હવે ડ્રાય રન એટલે એરર નહીં આવે, હાઈલું જશે, મે બી હાઈલું ગયું. હવે પબ્લિશ કરવાનો છે કોડને, એરર આવવી જોઈએ. આવી ઓલરેડી 0.0.1 નામનું પેકેજ ઓલરેડી અવેલેબલ છે. તમે સેમ નો રાખી શકો એટલા માટે શું કરવું જોઈએ, આપણે પેકેજનું વર્ઝન છે એ અપડેટ કરવું પડે. 0.0.2 pubget pubspec.yaml ચેન્જ થઈ છે એટલે આપણને શું નહીં કરવા દે, ડ્રાય રન સક્સેસફુલી નહીં કરવા દે, કારણ કે એમ કહે છે કે ભાઈ તમે કોડ છે એ ગીટમાં અપલોડ કરેલો નથી. ગીટમાં અપલોડ કરેલો નહીં હોય તો આપણો કોડ છે એ pub.dev માં પબ્લિશ કરવા દેશે ને, એટલે પાછી છે આખી મહેનત પહેલેથી કરવાની. શું તો કે git add dot version updated નેક્સ્ટ. હવે ઓકે એડ કર્યું એટલે ડ્રાય રન કરી જ લઈ. પ્રોસીજર ટુ ફોલો, પ્રોસીજર છે એ આપણે મૂકવાની નહીં. હજી એક વોર્નિંગ આવી, ચેન્જ લોગ ની અંદર વોર્નિંગ છે, જો એરર નથી, વોર્નિંગ તમે ઇગ્નોર કરી નાખો. સી લેંગ્વેજ ના પ્રોગ્રામ ને આપણે કમ્પાઇલ કરી દઈએ કેમ વોર્નિંગ બધી ઇગ્નોર કરી નાખતા હતા, એમ અહીંયા કરી નાખો. વોર્નિંગ આપણે કેમ ઇગ્નોર કરી નાખતા હતા એમ અહીંયા ઇગ્નોર કરી નાખો તો ચાલે, પણ આપણે ઇગ્નોર નથી કરવી. શું કરશું, ચેન્જ લોગમાં અપડેટ હોવું જોઈએ, પણ ટાઈમ બચાવવા અત્યારે નથી કરતા. શું કરવાનું છે, પબ્લિશ કરી દેવાનું. જો નો થવા દે તો ફરજિયાત છે આપણે કરવું પડશે. થઈ ગયું. 0.0.2 થયું છે, નવું નથી કઈ. અહીંયા જઈએ થયું કે નહીં, 0.0.2 થયું, કોપી. અને હવે અહીંયા આપણો જે આપણો કોડ છે જ્યાં 0.0.1 છે ત્યાં 0.0.2 અને pub get કરું છું એટલે કંઈક એરર આવશે. હા, શું કહે છે, because advanced flutter 2025 depends on custom date format pub 0.0.2 which doesn't match any version solving failed. આપણે આવી એરર ઘણીવાર આવે છે પણ આપણી એરર છે એ જોતા જ નથી. એરર સમજીને શું કરી કે કંઈક વિચિત્ર જાતની એરર છે, આપણાથી સોલ્વ નહીં થાય. શું કહે છે, એનું સોલ્યુશન એ જો આપેલું છે કે ભાઈ સજેશન આપ્યું એને કે જો આ રિઝોલ્વ કરવું હોય તો તમારે શું કરવાનું, ડાઉનગ્રેડ કરી નાખો.
પણ આપણને ખબર છે કે શું કરવા એરર આવે છે. 10 મિનિટ મિનિમમ 5 મિનિટ તો વેઇટ આપણે કરવો જ પડે. 5 મિનિટ 2-5 મિનિટનો વેઇટ કરશું એટલે આપણને જે છે એ કોડ એક્સેસ કરવા અહીંયા મળી જશે. ડિપેન્ડન્સી આવી ગઈ. હવે અહીંથી આપણે શું કરવાનું છે, અહીંયા ચેન્જીસ થઈ ગયા છે. શું થયા કે હવે જો અહીંયા આવી ગયું કંટ્રોલ સ્પેસ કરવાથી ડેટ હવે માગવા માંડ્યું છે. હું ડેટ પાસ કરું છું, ડેટ ટાઈમ ડોટ નાઉ. એરર શા માટે આવે છે? સ્ટ્રિંગમાં ડેટ પાસ કરવાની. ઇસ્યુ આવશે કઈ કે નહીં આવે? એરર આવશે કઈ કે નહીં આવે? હવે આપણે પેલા જે ડેટ આવતી હતી એને ફોર્મેટ કરીને આપી દેતા હતા. હવે મારી પાસે એક ઓલરેડી સ્ટ્રિંગમાં ડેટ છે, એને ફોર્મેટ કરીને મારે જે ફોર્મેટમાં જોઈએ છે એમાં કન્વર્ટ કરવાની. જો પેલા શું હતું, થેન્ક યુ, ડેટ ટાઈમ જે હતી અહીંયા આપણે એને જ લઈ લેતા હતા. હવે એ નથી. કોક સ્ટ્રિંગમાં ડેટ પાસ કરે છે, એને આપણે પાર્સ કરશું અને પાર્સ કરેલી ડેટને છે આપણે અહીંયા યુઝ કરીશું. તો હવે શું થશે? આ ચાલશે કે નહીં થાય? નહીં ચાલે. જોઈએ રન કરીને, આપણને તો ખબર હોય નહીં. શું કે નહીં? ક્લોઝ કે બંધ કરીને પાછું ચાલુ કરી. કદાચ વોઇડ મેઇન છે પાછું રન ન થતું હોય એવું બને. આપણે આજે બે વસ્તુ સાથે શીખી છે. ડેટ ફોર્મેટ વાળા ઇસ્યુ ડગલે ને પગલે તમે એકવાર આઈટી ઇન્ડસ્ટ્રીમાં પગ મૂકો એટલે ડેટ ફોર્મેટના ઢગલા ને ઢગલા છે તમારે એરર છે એ હેન્ડલ કરવાની આવશે. આજે જો તમે વ્યવસ્થિત શીખી લો, આજે અથવા તો આના પછીનો જે લેક્ચર આવે એમાં, તો તમારે ક્યારેય કોઈ પણ ટેકનોલોજીમાં ડેટ ફોર્મેટ વાળી એરર આવશે નહીં. આવી ગઈ 14 જાન્યુઆરી 2021, પણ આ ખોટી છે. આવું શું કામ થયું? પેલા જોઈએ આપણને ડેટ મળે છે કયા ફોર્મેટમાં, એ પ્રિન્ટ કરાવી. ડેટ ટાઈમ ડોટ નાઉ અહીંયા પ્રિન્ટ કરાવવા કરતા આપણે ક્યાં લખાવશું? અહીંયા આ જ છે આના બિલ્ડમાં. એટલે શું થાય કે આપણને દર વખતે એ ચેન્જીસ જોવા મળે. અહીંયા પ્રિન્ટ કરાવી ડેટ આપણને કયા ફોર્મેટમાં મળે છે એ તો ખબર હોવી જોઈએ. ડેટ ટાઈમ ડોલર ડેટ ટાઈમ ડોટ નાઉ ડોટ સ્ટ્રિંગ. રન કરી કેમાં મળે છે? વાય 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 MM DD પછી શું આવ્યું? તો આ ટાઈમ અહીં છે, પાસ તો થવો જ જોઈએ. આ જે ફોર્મેટમાં ડેટ આવી છે તમે અહીંયા જો એનાથી અલગ ફોર્મેટ રાખેલું હોય પાર્સિંગનું તો પણ નો ચાલે. તમને જે એક્ઝેક્ટ ફોર્મેટ અહીંયા જે છે એ જ એક્ઝેક્ટ ફોર્મેટમાં ડેટ પાર્સ થાય, જરા કે આડાવડું ચાલે નહીં. તો આપણે શું કરશું? પેલા જોઈ લઈએ. અહીંયા આપણને ઘણા બધા આપ્યા હતા. જો આના જેવું છે વાય 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 MM DD HH MM SS. અત્યારના આપણે આપણા પ્રોજેક્ટમાં
આને પબ્લિશ ન કરવું પડે એટલે શું કરશું, આને પહેલા ડેટ ટાઈમ માં કન્વર્ટ કરશું. ડેટ ટાઈમ ઇક્વલ ટુ ડેટ ફોર્મેટર. ઓકે, આમાં નહીં ચાલે. આપણે INTL વાળું પેકેજ અહીંયા હું એડ કરું છું, પછી જરૂર નથી એકચ્યુઅલમાં. નગર પાછું આપણે ઓમાં ચેન્જ કરશું ને 10 મિનિટ રાહ જોવી પડશે. એટલે અત્યારના ટેમ્પરરી આપણે છે એનું સોલ્યુશન લઈ આવી, પછી છે આમાં આગળ ચેન્જ કરશું. ડેટ ટાઈમ ડેટ ફોર્મેટ કઈ પેટર્નમાં છે, તો મારી પાસે આખી ફોર્મેટમાં છે. ડોટ પાર્સ ડેટ ટાઈમ ડોટ અને હવે જે આ ડેટ ટાઈમ નો ટાઈમ છે એ અહીંયા પાસ કરાવી અને હવે ચેક કરી ચાલે છે કે નહીં. $2025. જો હજી એક વસ્તુ આમાં કઈક વસ્તુ એડ થઈ છે. શું એડ થઈ છે? આ કઈક એવી વસ્તુ છે HHMMSS સિવાયની કે જે આપણને ખબર નથી. ટ્રાય કરી જોઈએ ચાલે કે નહીં, નકર આપણે આગળ આવી ગઈ એરર. આ નહીં ચાલે. ઓકે, આવડું આવશે. ચાલી ગઈ ડેટ, પણ હજી તો એ આપણને જેમાં જોઈએ છે એમાં નથી મળી. શેમાં મળી? આ પાર્સ થઈને ખાલી અહીંયા આ જ ફોર્મેટમાં મળી છે, પણ આપણે ડેટ ટાઈમ ને કેમાં લઈ જવાનું છે? ડીડી કેમાં હતું? DDMMYYYY માં. એટલે હું શું કરીશ અહીંયા, ડેટ ફોર્મેટ ઇક્વલ ટુ ડેટ ફોર્મેટ ડીડી ડેશ MM ડેશ YYYY ડોટ ફોર્મેટ. તો કે અહીંયા નહીં, આપણે અહીંયા લખી નાખીએ આને. ડેટ ફોર્મેટ ડોટ ફોર્મેટ ડોટ ફોર્મેટ. આપણી પાસે જે આ ડેટ છે એને 15 જુલાઈ 2025. અહીંયાથી 15 જુલાઈ છે પાસ થાય છે, એ જ છે આપણને ડેટ હવે અહીંયા ડિસ્પ્લે થાય છે. હવે કદાચ આગળ જતા એવું બને ખરા કે અહીંયા જે ડેટ આપણે લખેલી છે એમાંય આવે કોઈ પ્રોજેક્ટ ની અંદર? હા કે ના? અગેન આગળ જતા કોક દી એવું બને ખરા કે DDMMYYYY માય ડેટ આવે અને એ પણ છે પાસ થવી જોઈએ, તો શું કરશું આપણે? જો હું અહીંયા આવડી આ ફોર્મેટ સેટ કરી દઈશ, અહીંયા આવડું આ સેટ કરી દીધું, તો શું થાય? ઓનલી એન્ડ ઓનલી આ ટાઈપની ડેટ આવે તો જ છે પાસ થાય, નકર નો થાય. આના સિવાયની કોઈ ફોર્મેટમાં આવી તો નો થાય. આપણી ટ્રેડિશનલ ફોર્મેટ હતી જે DDMMYYYY એ નહીં થાય. તો આને આપણે કેવી રીતના રિઝોલ્વ કરશું? કન્ડિશનમાં કેવી રીતના ચેક કરશું? તમને આપણને કોઈ દી આઈડિયા જ નહીં હોય કે કયા ફોર્મેટમાં આવશે. જે ફોર્મેટમાં આવશે એના ઉપરથી આપણને ખબર પડશે કે આ પણ ફોર્મેટ હવે એડ થઈ ગઈ છે આપણા રિસ્પોન્સમાં. એટલે ઇફ વાળી કન્ડિશન તો ભૂલી જ જવાની. શું સોલ્યુશન છે આનું? ઇફ નહીં ચાલે, સ્વિચ કેસ નહીં ચાલે. ના, ફંક્શન તો એક જ હોવું જોઈએ ને. ડેટ ને ફોર્મેટ કરવાનું. અલગ અલગ ફંક્શન તો મને ખબર.
જનરલ યુઝર જ્યારે ડેવલપર પિક્ચરમાં આવશે, માની લો કે હું એન્ટ્રી લેવલ ડેવલપર છું કે જ્યારે ઇન્ડસ્ટ્રીમાં પહેલું જ પગ મૂકું છું, એને ખબર જ નહીં હોય ને કે કેટલે આ ફંક્શન છે. એને તો એમ જ ખબર હોય કે એક ફોર્મેટ નામનું ફંક્શન હોવું જોઈએ, જેમાં હું ડેટ પાસ કરીશ એટલે ઓટોમેટિક ફોર્મેટ કરી નાખશે, ગમે એવા ફોર્મેટમાં હોય. તો કેવી રીતના સોલ્વ થશે? મારે એ નથી, ભૂલ થવા જ નથી દેવી. કદાચ એને HHMMSS છે એની જગ્યાએ એક એસ પાસ નથી કરતો, તો હું મારે પાછી એફ અપડેટ કરવાની. જો યુઝરને એના કોડમાંથી પાસ કરવા માટે દઈશ તો ભૂલ તો ન્યાય કરી શકશે નહીં. આપણે એને ભૂલ નથી થવા દેવી, એના માટે તો આ પોપ બનાવી છે. તો કેવી રીતના કરશું? આનું સોલ્યુશન હમણાં આવ્યું ખરા રસ્તામાં, કદાચ ખ્યાલ આવે કોઈને. મતલબ હમણાં જ આ જ લેક્ચરમાં. પેરામીટર તો પાસ જ નથી કરવાના સિવાયનું કોઈ બીજું. જો એ અહીંથી આ લખવામાં ભૂલ કરી શકતો હોય તો આ કોડમાંથી સેમ છે આ ટાઈપની વેલ્યુ પાસ કરવામાં ભૂલ કરી શકે. ભૂલ થવા નથી દેવાની. એક્સેપ્શન. જો આ ફોર્મેટમાં ડેટ પાસ નહોતી થઈ આની પહેલા, તો અહીંયા લાલ કલરની એરર આવી ગઈ હતી. એ એરર છે એ આપણે રિઝોલ્વ કેવી રીતના કરી શકીએ? હું આને શું કરું, ટ્રાય કેચમાં મૂકી દઉં. કેચ E કંટ્રોલ એક્સ, ડેટ ફોર્મેટ છે અહીંયા બનાવી નાખ. ફોર્મેટ આમ જોઉં તો ફોર્મેટ તો ફિક્સ જ છે કે મારે આ ફોર્મેટમાં ડેટને રિટર્ન કરાવવાની છે. નેક્સ્ટ. અહીંથી જો સાચું હશે, આ ફોર્મેટમાં ડેટ આવી હશે તો એ ફોર્મેટમાંથી ફોર્મેટ કરીને રિટર્ન કરી દેશે. પણ નથી આવી તો ક્યાં જશે? કેચમાં જશે. હવે આપણી પાસે કઈ ફોર્મેટ છે એ જોઈ લે. આપણી પાસે ઓડિયા ફોર્મેટ છે, અહીંયા પેસ્ટ કરશું, આમાં જશે. જો આ ટાઈપની હશે તો વળી પાછું આને ફોર્મેટ કરી દેશે. નહીતર શું કરવાનું છે? રિટર્ન નલ. રિટર્ન નલ કરવું પડશે. શું કામ? આ બ્લેક કલર થઈ જાય છે, એનો મીનિંગ શું થયો? અહીંયા નલેબલ કરશું એટલે ચાલશે. હા, પણ અહીંયા પહોંચવું તો જોઈએ. હજી એવી પણ પ્રોબેબિલિટી છે ને કે આના સિવાયની કોઈ ફોર્મેટ આવે તો આ પણ શું થાય? યસ, ફાઇનલી અહીંયા લખી શકે, પણ પ્રોબેબિલિટી છે તો અહીંયા ટ્રાય કેચ મૂકી શકો. બરોબર. અહીંયા પાછું માની લો કે નવો કોઈ આવશે કોડ તો એ અહીંથી થશે. આને આપણે ફાઇનલી આ પણ ના, ફાઇનલી એટલે તો આવશે જ, રિટર્ન નલ થશે જ. છેલ્લું જે કેચ હશે એમાં શું હશે? રિટર્ન નલ. હવે પાછી છે આપણે ઓલી લવ કરવાની છે, વર્ઝન છે એ ચેન્જ કરી દે એટલે પાછી એની એરર નો આવે. ગેટ સ્ટેટસ git add dot પબગેટ નહીં કરી તો શું થશે? 0.0.2 જ છે એ પાછું લઈ લેશે. આપણે એ તો જોતું નથી. git add dot git status git commit multiple date format
implemented. થઈ ગયું. હવે પાછું ડ્રાય રન dart pub publish dry run. વોર્નિંગ ને આપણે ઇગ્નોર કરી છે. ચેન્જ લોગ ની છે, ચેન્જ લોગ એ કરી નાખીએ. હાલો એટલે આપણને ખબર પડે કે ચેન્જ થાય છે કે 0.0.3 ટુ ડુ ની જગ્યાએ આવશે now on user or developer can format their dates in પેલું છે dd dash y. ઓકે આ ખોટું છે. ડેટ ની હંમેશા સ્મોલ માં જ આવે. તમને ઇન્ટરવ્યુ માં એવો ક્વેશ્ચન પૂછી શકે કે કેપિટલ ડી લખીશ તો મને કયા ટાઈપ નો છે ડેટ મને મળશે. કેપિટલ ડી ચાલે જ નહીં, સ્મોલ માં જ ડી ચાલે. સ્મોલ ડી mm y and dd dash mm dash y અને કઈ છે સોરી આ ડેટ છે in these formats. રેડી. હવે પાછી છે લક પ્રોસેસ કરી નાખી git status dash m change log for 0.0.3 updated. એકચ્યુઅલમાં કમિટ મેસેજમાં તમે જે કર્યું હોય ને લખવાનું આવે. એવું નહીં કે આપણે મન પડે એમ છે જે મેસેજ નાખી દીધા. આ છે ફિલ્ટર આઉટ માટે ભાઈ. git push origin main થઈ જવું જોઈએ. થઈ ગયું. ડ્રાય રન કરી તો કઈ એરર હવે આવવી જોઈએ નહીં. ઝીરો વોર્નિંગ dart pub publish. .0.3 આપણે અપડેટ કરવું જ છે. યસ 10 મિનિટની અંદર આવી જશે. ત્યાં સુધીની અંદર આપણે અહીંયા ચેન્જીસ કરી નાખી. હવે શું છે આની કાંઈ જરૂર નથી. date time dot now dot string અહીંયા આવી ગયું. પાછું જે જૂનું હતું એ જ થઈ ગયું. એક ભૂલ હજી આપણે કરી છે, કદાચ કોઈકને દેખાતી હોય તો. ભલે હાલે છે બધું, હવે હાલશે ખરા, છતાં એક ભૂલ કરી છે આપણે. અહીંયા પાછું છે આપણે pubspec.yml ની અંદર જઈ 0.0.3 આ કાઢી નાખ. pub get થવા નહીં દે કારણ કે હજી 2 મિનિટ નથી થઈ. 0.0.3 આવી ગયું છે. ચેન્જ લોગમાં હવે જે આપણે લખ્યું છે એ આવી ગયું. વર્ઝન છે એમાં ચેન્જ થઈ ગયું. જો આ ચેન્જ થાય એમ આવતું જાય છે. આ પેન્ડિંગ છે અત્યારના. ડોક્યુમેન્ટેશન છે અપડેટ થતા વાર લાગશે હજી આનું. નલ સેફટી અપ્રૂવડ છે. ઘણી એપ્લી ડિપેન્ડન્સી એવી હતી કે બહુ જૂનું હોય તો નલેબલ છે ત્યારે હજી એડ થયું નહોતું ડાર્ટ ની અંદર. જો નલ સેફટી વાળું હોય ને ડોટનેટ ની અંદર છે. લેટેસ્ટ જેટલી પણ લેંગ્વેજ હશે એ બધા ની અંદર છે નલ સેફટી વાળું હશે ને હશે જ. પછી કોઈ હજી કઈ લાઈક આપી નથી એટલે નથી આવ્યું આગળ. પાછું છે અહીંથી જોઈએ પબ ગેટ કરીને થાય છે કે નહીં. થઈ ગયું. હવે આપણે જો નકામો કોડ બધો કાઢી નાખ્યો, ખાલી એક લાઈન જ લખી છે, લાઈન વાળું છે અહીંયા પ્રિન્ટ થવું જોઈએ. રન
હજી નથી. એનું કારણ હજી પાછું 21 જ આવે છે. એનો મતલબ શું થયો? અહીંયા કંઈક હજી ભૂલ છે. એનો મતલબ ઈ જ થયો. તો એ ભૂલ છે એ તમારે ગોતવાની છે. ફોર્મેટ તો ઈ જ છે, પણ અહીંયા તો છે જ ને કેચમાં. તો એવું બને કે અહીંયા કેચમાં નહીં જતું હોય, એવું બને. તો ઈ ફાઇન્ડ આઉટ કે નેક્સ્ટ લેક્ચર આવશે તો ત્યારે આપણે ઈ પણ ફાઇન્ડ આઉટ કરવાનું છે કે જ્યારે આપણે અહીંયા કોડ કર્યો તો ત્યારે એરર આવી હતી, ખોટી ડેટ પાસ થઈ હતી તો એરર આવી હતી. તો ઈ જ એરર અહીંયા આવે તો અહીંયા ટ્રાય કેચ ની અંદર જવું જોઈએ. ફોર્મેટમાં તો ફાઇનલ છે એટલે આમાં જ ફોર્મેટ કરવાની છે. રેડી?